અમદાવાદના જાસપુર પાસે ગણપતપુરામાં આવેલા અંતિમ ધામ આશ્રમ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે શાશ્વત ગૌશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આશ્રમના વિરલ બાપુ સહિતના મોટી સંખ્યામાં ભક્તોએ રક્તદાન કર્યું અને અંતિમ ધામ આશ્રમની સ્થાપના સાથે શરૂ થયેલા રક્તદાન કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જે કોરોના કાળમાં પણ યથાવત રીતે રાખીને મોટી સંખ્યામાં રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ અંતિમધામ આશ્રમ છે અને દર વર્ષે આપણે અહીંયા રક્તદાન શિબિર કરીએ છીએ. મારા માટે અગત્યના હોય છે કે આશ્રમ સાથે જોડાયેલા જે બાળકો 18 વર્ષના થાય એને પહેલીવાર રક્તદાન કરાવવું અને રક્તદાનના માધ્યમથી રાષ્ટ્રની સેવા બાજુ જાય અને એ પરંપરાને આગળ વધે. કારણ કે સૌથી મોટી વસ્તુ કે મંદિર મસ્જિદ સે ભી સબસે બડા હૈ કર્મ, રક્તદાન હી મેરા ધર્મ. આ આશ્રમનું એક સૂત્ર છે અને દ્વાતર, ત્રેતા અને સતયુગમાં આ રક્તદાન શક્ય નહોતું. જો કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હોત કે તું રક્તદાન કર, એ શક્ય નહોતું. ખાલી કલયુગમાં જ આ દાન થાય છે, એટલે આ દાનનું અગત્યતા છે. અત્યારે આખા ગુજરાતમાં થેલેસેમિયાના બાળકો માટે બ્લડ આપણે બહારથી લાવવું પડે છે લોકડાઉનના કારણે, અને એ ન કરવું પડે. અને 7 કરોડ જનતા હોવા છતાં આપણા ત્યાં રક્ત ઓછું છે, એ મેણું ભાંગવા માટે પણ અમે રેડ ક્રોસના જે પ્રકાશભાઈ પરમાર છે એમના એક સેન્ટેન્સ ઉપર અહીંયા અમે આયોજન કરેલું છે. અને રક્તદાનના કારણે આપણું રાષ્ટ્ર એક થાય છે, જે ભાગ પડે છે એમાંથી આપણે મુક્ત થઈએ છીએ. અને સૌથી સરસ એક દોહો મને જે ગમે છે, જે મેં લખ્યો છે કે એક ही અનમોલ કાર્ય से बन जा तू फरिश्ता, फैला दे पूरी दुनिया में अपने खून का रिश्ता. માત્ર એક રક્ત આપવાથી આપણા સંબંધો પણ આગળ વધે છે અને આ રાષ્ટ્ર સાથે સંકળાયેલો છે. અને અમારું એક સૂત્ર જે છે, મેરા રાષ્ટ્ર હી મેરા ધર્મ. અને આ ધર્મને એક કરવા માટે, રાષ્ટ્રને એક કરવા માટે રક્તદાન શિબિરનું આયોજન કર્યું અંતિમધામ આશ્રમ ગણપતપુરામાં.